હાલો માં, જય માતાજી. જય માતાજી, જય શ્રી કૃષ્ણ. કઈ વાર્તાની શરૂઆત તમારે? આજે ખેડૂની વાર્તા કરવાની છે કે એક ખેડૂ હતો ને એને એક દીકરો હતો. એટલે એને છે ને તે નાના હોય ને ત્યાંથી જ પરણાવી દે. છોકરાઓને ખબર ન હોય, પેલા એમ હતું ને, એટલે એને ખબર ન હોય કે કઈ મારા લગ્ન છે, એ પણ ખબર ન હોય. પછી જઈએ હા કે હવે 20-22 વર્ષના થાય ને પછી એની વહુને તેડવા છોકરાને મોકલે. હા, હવે ઓલા બે ડોહા કે તો હવે તારી વહુને તું કાલ જાતી તેડ્યા, તો કે હા હું તેડી આવું કે. તો એની માં કે લાવની તને કે ભેડક્યાનું ભાતું કરી દઉં, તેમાં દહીં નાખીને ભેડક્યું નાખી દઉં, તને કોડીમાં નાખી દઉં ને ભૂખ લાગે ને ખાઈ જાય. પેલા તો કઈ વાસણ તો એવા નતા, એટલે એ કોડીમાં નાખી દીધું. અને કોડીમાં નાખી દીધું ત્યાં ભાઈ તો લઈને હાલતો છો કે તને ભૂખ લાગે ને હાંસ પડે કે તને ભૂખ લાગે એટલે ખાઈ લેજે પેલો હોય કે એની માં કે. ને આ કોડી છે ને એ પાછો લેતો આવી છે કે ઘેર. એ કે હા માં લેતો આવા એ કે. હવે આ તો ભાઈ તો હાલતો 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 બીજી કઈ શિખામણ દીધી હતી? હા, બીજું કયું તો હજી તો એની માએ કે ત્યાં જા ને તો ભારી ભારી થઈને રહેજે એ કે હા માં એ કે ભારી થઈને રહી કે. એ તો જા પછી હાલતો પછી હાલતો 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 છે ક્યાંનો ત્યાં પગી ગયો, હાથ પડી ગયા હવે ને એના હરણ ગામ તો કેટલું રહ્યું, થોડુંક સેટો રહ્યો. તો કે તો હવે અહીં બે ને ખાઈ લેવા દે. હવે એમાં દહીં નાખે ને ઓલું ભેડક્યું તો શીકણું હોય ને તો એની ઘે આપણે આમ ગેસ કહેતા, એની ઘે કહેતા, એમાં એમને પાણીમાં બેઠેલો જ હોય, એમાં નાખેલો હોય. હવે અહીંયા તો એક હાથ નાખ્યો ને ઠંડી એવી કે કડકડતી ખરેખરી ઠંડી, ઓલું તો હાવ જામી ગયું. એમાં કોડીમાં પછી અહીંયા હાથ નાખ્યો એમ ન ખરો પણ હાથ નીકળ્યો નહીં પાછો. પછી અહીંયા બીજો હાથ એમાં નાખ્યો. હવે બે હાથ ને તો પાછો નીકળવાનું બારું નતું એમાં. હવે આના હાથ તો એમાં ગળી ગયા પણ બે નીકળ્યા નહીં હાથ. કે હવે શું કરું? બોલો કે આગળ ભાંગી તો નાખો એ કે તો નીકળી પણ જાય કે મારા હાથ હોય કે. પણ પછી મારી માએ કહ્યું કે કોડી તો ઘેર લેતો આવી જાય કે. તો શું કરવું એ કે મારે પછી તો હવે તો ભલે રહ્યા કે એમાં ને એમાં એ કે આથું. હવે આથું આમ નામ રહ્યા ને ઓલી કડકડતી ટાઈટ તે પોતાની શાલ ત્યાં પડી હતી પણ ઓઢે કેમ કરીને ને પછી આને પાછો ઢાંકવું ને હરણ ઘેર જવું તી પાછું. ત્યાં એક ડોહીમાં નીકળ્યા કે ડોહીમાં અહીંયા હોતો કે મને આજરક શાલ છે મારે માથે ઓઢાડી અહીંથી આમ ઓઢાડી દો ને પછી અહીં ગાંઠ વાળી દો એટલે બોલે આથું દેખાડી નહીં. પછી તો એમ કરી દીધું. પછી ઓલો તો એમને આમને આમ આથું રાખી ગયો હર અને ઘેર. હર અને ઘેર ગયો ને તો કે આ સમય આવ્યા મીંડા કરવા ત્યાં તો આવો હાવો નવરો ને હવે વાણા લેવા માંડ્યા. એવા તો તરત જઈને તો દાળ ભાત ને એ તો બનેલો હતો, હાંસ પડી ગઈ હતી ને લેપસી નું આંધણ મેલ્યું, લેપસી બનાવી. હવે એ બધી બનાવી લીધું ને પછી અહીંયા તો પાટલા નાખી દીધા, ત્યાં ઢળી દીધા ને પાણીના લોટા મૂકી દીધા ને પછી જમાઈને એનો હોરો બારો આ બેઠો હતો તે બરકવા ગયા કે હાલો એ કે પટેલ કે જમવા હાલો એ કે. તો કે હું મારે જમવું નથી કે કા હાલો હાલો કે તમને કઈ ઓછું લાગ્યું હતું લગ્નમાં, કઈ ઓછું પડ્યું હતું તમને એ કે. તમને જો ઓછું પડ્યું હોય ને તો આ ઓલી ભેંસ દૂધની છે ને એ તમને આદાનું આપી દઈ કે રિહાવમાં. હા એમ. પછી કે હાલો ની હવે જમવા તો કે અહીંયા તો ઓલા તો કેટલું કહ્યું તો પણ માન્યો નહીં. હોરો તો હાવ થાકી ગયો. પછી હોરો ગયો ઘરમાં. ઓલી ને હાવ ને કે જમાય તો ના પડે, જમાય ને શું હોય એ કે હજી એ કે તે આવી રીતે મેં તો એને ભેંસનું કહ્યું તમારે જે વસ્તુ જોહે એ બધી અમે તમને ભરી દેવું ગાડીમાં, તોય પણ આ તો નથી કે માનતા કે. તો કે હાલો ને હું જાઉં એ કે જમાય હાલો ને જમવા બે જાવ ને, જમવાનું 4 પાટલા ઉપર મુકાઈ ગયું ને એ કે હું કે તમને હું મોતીનું મંગળસૂત્ર પણ તમને આમ દાયજામાં આપા કે
ને હાલો ને તમારે હાલ્યો આ 200 રૂપિયા છે એ પણ હું તમને આપું એ કે 200 રૂપિયા આપ્યા તો એ કે હું એ કે એ વહી ગયો વહી ગઈ થાકી ગઈ એ પગરમાં વહી ગઈ પેલી બે હાળ્યો એ આવ્યો એ કે જમાઈ રસ હાલો હાલો એ કે એલો બનેવી એ કે જમવા બેસી જાવ એ કે તો કે એ પણ કઈ માન્યો નહીં પછી એ બધી ઘરમાં વહી જાય ને ત્યાં જમકુડી હતી ને જમકુડી એ આની વહુ આ લખા પટેલ ની વહુ એ જમકુડી કે હવે મને જવા દે કે આ છે તો થોડોક અકલ મઠો છે કે બીજું કઈ નથી લાગતો એનામાં ત્યાં જઈને કે હાલો પટેલ બેસી જાવ ને જમવા બેસી જાવ ને એ કે હું કેમ કરીને જમું કે કા ઠેઠ ભજીતા કરવા હવે બંધ કરો એ કે ઓલી કે પછી કે આ મારા હાથું એ કે અહીંયા કોડીમાં હલવાણાસ ને હું કેમ આવું એ કે પછી એ કે ક્યાં તો કે આ પેલી ગાંઠ છોડ અહીંથી તો પછી દેખાયા તો ગાંઠ છોડી સારી ગાંઠ છોડીને તાઈને હતું આમાં હલવાઈ ગયેલ જોયા એ કે તો પરે ઓલી કે તમે ઘરને પસવાડે જઈને કુડીને આને ભંગ નાખો એ કે એને ભંગાઈ એમ નથી કે મારી માએ કહ્યું કે કુડી તો પાછા લેતા આવી છે તો એ કે હું અહીં ઘણ્યું છે કોરડ્યું ને તે લઈ લે કે જાઓ આને ભાંગી આવો કે ક્યાં જાઉં ભાંગવો તો કે ઓલી કેરે જાવ ને એમાં ક્યાંક ભાંગી આવો ને પથ્થરમાં મારો ને તે ભાંગી જાય ઓલો જો ત્યાં એક ત્યાં યઠો આમ કાળો મેં જીવો આનો ઓલો કામદાર હતો ને સંધિ તે કાળો કાળો મેં જીવો હોય ને આમ કે પડ્યો હોય ત્યાં એના માથે એ હૂતો હે પાટિયા જેવો હે ઉસું ને ત્યાં તે ક્યાંય કાળી સિપેર લાગે છે કે પથ્થર કાળો ત્યાં આમ કરીને જે દે એના માથામાં કર્યો ને ત્યાં ઓલો કે અલ્લાહ અલ્લાહ કીને માર્યો એ કે મને એમ કરીને એ તો બેઠો થઈ ગયો ને આ દોડીને ઘરમાં ગઈ ગયો પછી દોડીને ઘરમાં કરી ગયો હવે તા તો રાઈડ થવા માંડ્યો ઓલો રાઈડ થવા માંડ્યો માણા બધી આજુબાજુમાંથી ભેગા છે આપો બધી ઘરમાંથી બહાર આવ્યા બધી એ કે હું છું કે આનો કોણ વિરોધ હોય તે આને દુશ્મન કોણ છે તે આને મારવા આવ્યો ક્યાંય કે એ અમારું કામદાર છે ને હજી જમવાની વાર હતી એ અહીંયા પહેર્યો હતો ને હું તો એ કે તો કે એનો કોણ દુશ્મન એ કે હવે એમ કે બોલી તો સમજી ગઈ જમકુડી કે આ ત્યાં જઈને પસાડી આવ્યો માતા મસ્કોડી એ તો બધા ગયા ને કે તો આને તો હજી આ મારવા વાળો છે એને તો ગોતવો જ પડશે એવું લાગે પછી કે ગોતશે ને આ કે તો મેં પસાડ્યું હતું તો આનો વારો કાઢી નાખીએ મારીને બધા એ કે ને આભરું વિના ના થાવ પછી રેવાણો ને પછી એની માને કહેવા ગઈ કે માં જો આ તારા જમાઈમાં એટલા ઢંગ છે ને તે આ ન્યા જઈને ભાંગી આવ્યો બે યાથું કોડીમાં હલવાણા હતા તે ખાવા કેમ કરીને આવે એને બિસાડીએ બધી હકીકતની વાત કરીને માને એ કે શુમડી કોઈ વાંધો નહીં કે હાલ હું આગળ જાઉં ને એ કે એ તો મેં ભેડક્યાની અહીં કોરડી પડી હતી ને મેં ઘા કર્યો મને શું ખબર એ કે તે ત્યાં અંધારું હતું કઈ દેખાણું ને તે એના માથામાં ગઈ છે એ કે એ ત્યાં ઓલી કોરડી ભાંગલી પડી હે કે હા તો હાશું એ કે શું એમાંથી તો એને બસાવી દીધો ને પછી વ્યાળું પાણી કર્યા વ્યાળું પાણી કરીને હુઈ ગયા હુતા ને ત્યાં પોતાને આમ વેમ આવી કે માયા કહ્યું તો કે તું ભારી થઈને રહેજે કઈ બોલવું નહીં કે ચાલવું નહીં ભારી થઈને રહેવાનો સવારમાં વાત હવે ઉઠું પછી એવો સીધો ઉઠ્યો ને વેલો ઉઠ્યો ઉઠીને ઘરમાં ઘંટી હોય ને ઘંટીનું એક પૈડું ઉપાડી લીધું માથેથી ને લઈ ને દાદરો હોય ને તે દાદરે ચડી તે સેલા પગથિયે માથે રાખ્યો પૈડ્યો ઘંટીનો આમ ને આમ હોબડો ચડાવીને બેસી ગયો બોલે નહીં કે ચાલે નહીં કઈ ત્યાં સવારમાં જઈને હાહુ કે આમ જોઈ તા પગથિયા અમે નજર કે લે સમય તમે ન્યા શું કરવા બેઠા ને આ માથે આ ભાર એટલો લઈને શું કરવા બેઠા તોય બોલે નહીં કે તે તમને શું હશે ઘટે છે કે તે તમે ત્યાં બેસી ગયા પછી તો એનો હોરો ગયો તોય પણ ન ઉતરે હાહુ ગઈ તો એ ઉતર્યા નહીં હાળ્યું ગયું તો એ તો ઉતરે નહીં કે હું ઉતરો નહીં પછી આ ઓલા બધી આગા પાછા થઈ ગયા બધી કઈને પછી આ જમકુડી ગઈ એ કે પતિ હવે હજી આ ફજીતો કેટલો કરવો બાકી છે તમારે એ કે ત્યાં ફજીતા કરો સાવાને આવાથી કે આ માથે લઈને આવી હું બેઠા ને મોગો ચડાવીને એ કે મારી માએ કહ્યું તો કે ભારી થઈને બેસજો એ કે
તો કે તે ભારે રેવાય પણ આમ માથે ભાર લઈને બેહાય એ કે તે તો કેમ ભારે કેમ રહેવું એ કે હું આવા ને ત્યાંથી તમને બધી સમજાવા એ કે બસ જો મારી બાયડી કે હારી છે આ બધી સમજાવે એવી છે હાલ હવે મૂકી દઉં આ પૈડું બધી મૂકી દીધું ને પછી એને વળાવવાનું ટાણો છો છોકરીને તે બિસાડીને ગાડીમાં બેહાડીને વસ્તુ પર જોતી તેટલી બધી વસ્તુ ગાડામાં ભરીને દીધીને લઈને ઝાપા સુધી બધા વળાવા ગયા. એના મા ને બાપ ને છોકરીઓ ને બધી ઝાપા સુધી મૂકવા ગયા ને ઝાપાથી મૂકીને એના મા બાપ પાછા વયા તે ગમમાં આવ્યા એના મા બાપ ને આ હજી તો ત્યાંથી આમ કરીને હજી આ કહેતા ઓલી કુડિયા યાદ આવી ને લખા પટેલ એને તો ઠેકડો મારી ગયો બોલ્યો ની કે સહેલો ની ઠેકડો મારી ગયો ગાડીમાંથી. પછી કે કાંઈ ઠેકડો મારી જાઉં કે તો ઠેકડો મારું તો શું કરું કે કોડી વિનાનું મારે ઘેર જાઉં તો મારી માં કે ને કે કોડી કેમ લાવ્યો ને તે હવે કોડી વિનાનું શું કરું એ કેતો હું તો કે તમે ગાડીમાં બેસી જાઓ હું લઈ આવું કોડી કે પછી અહીંયાથી ઉતરીને પછી ઘેર તો હું કોડી લેવા બિસાડી જાય પછી અહીંયા કુંભારવાડો એમાં ચાકીના ગામમાં હે ને કુંભારવાડેથી એક કોડી લઈ આવી ને પછી ગાડામાં બેઠી પાસે ગાડામાં બેહી ને પછી ઘેર આવી ને ત્યાં પછી બસ ખાધા પીધા ને રાસ કર્યા. હાલો જય માતાજી.